નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસની ઉજવણી વોર્ડ નંબર 14ના ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા કાર્યાલય ખાતે કરવામાં આવી। ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી સવારથી જ સમગ્ર દેશભરમાં કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેરમાં પણ અલગ અલગ વોર્ડમાં ઉજવણી કરવાનો કાર્યક્રમ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજવામાં આવ્યો છે, જેના ભાગરૂપે માંડવી પટોડિયા પોળ ખાતે આવેલા કાર્યાલય ખાતે વોર્ડ નંબર 14 ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, પૂર્વ કાઉન્સિલર હરેશ જીંગર, સચિન પાટડિયા, જેરમબેન ચોકસી, નંદા જોશી સહિત વોર્ડના કાર્યકર્તાઓ ખાસ હાજર રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે વડોદરાવાસીઓને સૌને શુભેચ્છા। ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ 6 એપ્રિલ 1980ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે। વડોદરા મહાનગરના 1919 વોર્ડમાં આ કાર્યક્રમ સૌ કાર્યકર્તાઓએ ઉત્સાહથી મનાયો છે। એવી જ રીતે વોર્ડ નંબર 14ની અંદર સૌ કાર્યકર્તાઓ, સંગઠનની ટીમ, સૌ કાઉન્સિલરશ્રીઓ ભેગા થઈને વોર્ડમાં રહેતા આગેવાન એવા જીતેનભાઈ સુખડિયા સાહેબજી, સૌનાવાલા એવા લાખાવાલા સાહેબજી, ત્યારબાદ વોર્ડ નંબર 14નું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે બી આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે સૌ એકઠા થઈ ભેગા થઈ અને આ કાર્યક્રમ 6 એપ્રિલ 1980ના સ્થાપના દિનનો આજે 47મો વર્ષ છે, એ વોર્ડ નંબર 14 પરિવાર સૌ ઉજવી રહ્યું છે। એ નિમિત્તે સૌ અહીંયા બધા ભેગા થયા છે। આભાર। ભારતીય જનતા પાર્ટી 47મો સ્થાપના દિવસ નિમિત્તે આજ રોજ વોર્ડ નંબર 14ના ચૂંટણી કાર્યાલય ખાતે સ્થાપના દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખ્યો છે। આજ રોજ દરેક કાર્યકર્તાના ઘરે સવારે ધ્વજારોહણ કરવામાં આવ્યું અને અત્યારે સંધ્યા સમયે વોર્ડ નંબર 14ના ચૂંટણી કાર્યાલય ખાતે સ્થાપના દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખ્યો છે। 6 એપ્રિલ 1980ના દિવસે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી। અટલ બિહારી વાજપેયી પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા અને મુંબઈ ખાતે સમતાનગર ખાતે રાષ્ટ્રીય અધિવેશનમાં અટલ બિહારી વાજપેયી બોલ્યા હતા કે અંધેરા છટેગા, સૂરજ નિકલેગા, કમળ ખીલેગા। આજે એ જ વાતને સાર્થક કરી રહ્યા છે પ્રધાનમંત્રી સાહેબ મોદી સાહેબ, અને અલગ અલગ રાજ્યમાં અને કેન્દ્રમાં સત્તાના માધ્યમથી સેવાકીય કાર્ય કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની સૌ કાર્યકર્તાઓને હાર્દિક શુભેચ્છા। અસ્તુ ભારત માતા કી જય। વંદે માતરમ।